આપણે રામને માનતા હોય ને 50 વર્ષથી પેલા કોઈ આપણને કહે ને ભાઈ આટલો દુઃખી છું, કોની ભક્તિ કરે છે? અરે કે રામની કરું છું, જન્મ્યો ત્યારથી. આ જમાનામાં રામ કામ ના લાગે, કૃષ્ણની કર, તારું કામ થઈ જશે, મારો અનુભવ છે. પેલો ભગવાનને છોડી દે, કૃષ્ણની કરે. પછી પેલો કે કોની ભક્તિ કરો છો? હું કૃષ્ણની કરું છું 10 વર્ષથી. કે આ જમાનામાં કૃષ્ણ રામનું ના ચાલે, આ આપણા જીવતા પેલા સ્વામીજી આ છે ને એમને જાઓ તો તમારું કામ થશે. એટલે પાછો રામકૃષ્ણને છોડીને પાછો સ્વામીજી પાસે જાય. પોતે છે નિરાલંબ, પણ અવલંબન લેવાની ટેવ પડી, કારણ કે પોતે સંપૂર્ણ છે, સમર્થ છે, શાશ્વત છે, એની શ્રદ્ધામાં આવ્યું નથી. રામે કોઈ રામાયણમાં લખ્યું છે કે મને ભગવાન તરીકે માનો? કૃષ્ણએ ગીતામાં લખ્યું કે મને ભગવાન તરીકે માનો? મહાવીરે કીધું કોઈ દિવસ કે મને ભગવાન તરીકે માનો? આપણે માનીએ છીએ આપણા માટે, એમના માટે નહીં.